ત્યારે રિંગ રોડથી લઈને આકાશ રેસિડેન્સી સુધી આ જ હાલત છે। આકાશ રેસિડેન્સીમાં પણ ગાડીઓ ડૂબી ગઈ છે। આપ જુઓ જે દ્રશ્યો સામે આવ્યા છે, આ દ્રશ્ય ઘરે બેઠા તમને જોઈ અને ડર લાગે આવા દ્રશ્યો છે કે જ્યાં સંપૂર્ણ કાર વાહનો પાણીમાં ડૂબી ગયા છે। આખું બેઝમેન્ટ પાણીમાં ગરકાવ છે, નદી હોય તેવા દ્રશ્યો છે। આખું અમદાવાદ અત્યારે બેટમાં ફેરવાયું છે, અમદાવાદ અત્યારે ડૂબી રહ્યું છે। આ જુઓ, આ દ્રશ્યો જોઈ અને ડર આવે કે આ શું થઈ રહ્યું છે। ગાડીઓ આખી પાણીમાં ડૂબી ગઈ છે, બેઝમેન્ટ પાર્કિંગ એરિયા પાણીમાં ડૂબી ગયા છે। શેલા વિસ્તારમાં ભયજનક અત્યારે સ્થિતિ છે, પોશ વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ છે અને ડૂબી રહ્યો છે। આકાશ રેસિડેન્સીના બેઝમેન્ટમાં પણ પાણી ભરાયેલા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જુઓ, અમદાવાદની અલગ અલગ સોસાયટીમાં અત્યારે આ જ હાલત જોવા મળી રહી છે। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયેલા છે। પૂર્વ વિસ્તારોમાં દર વર્ષે આ પરિસ્થિતિ હોય છે, પણ પશ્ચિમ વિસ્તારનો હવે વારો છે। પશ્ચિમ વિસ્તારમાં ભાગ્યે જ આવા દ્રશ્યો જોવા મળતા હોય છે, પરંતુ હવે પશ્ચિમ વિસ્તારમાં પણ આ રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આટલા પાણી ભરાયેલા છે, ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે, ક્યાંક ગાડીઓ ડૂબી ગઈ છે અને હજુ પણ વરસાદ ચાલુ છે। વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો। બીજી તરફ પાણીનો ભરાવો વધી રહ્યો છે, આખા બેઝમેન્ટ એરિયામાં પાણી જ પાણી છે। લોકો ઘરની બહાર નીકળે તો કઈ રીતે નીકળે? જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે પણ બહાર નીકળવું મુશ્કેલ છે। કોઈની ઇમરજન્સી હોય તો પણ બહાર નીકળવી વખતે એક વખત વિચાર આવે તેવા દ્રશ્યો છે। અમદાવાદના લોકો હવે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, કારણ કે આ દ્રશ્યો, આ એએમસી જોઈ લો તમે આ દ્રશ્યો, કારણ કે આ બેદરકારીના કારણે આ દ્રશ્યો સર્જાયા છે। પાણી નિકાલ નથી થઈ રહ્યો અને પાણી નિકાલ નથી થતો એટલે પાણીનો ભરાવો વધુ થાય છે અને ત્યારબાદ આ વધુ પાણી ભરાવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। હજુ પણ વરસાદની આગાહી છે, હજુ જો પણ આજે વરસાદ આવે છે તો પરિસ્થિતિ કંઈક અલગ જ હશે। જો કે તંત્ર દ્વારા હવે મદદ પહોંચાડવામાં આવી રહી છે, પરંતુ ઘણી એવી સોસાયટી છે, ઘણા એવા વિસ્તાર છે, અનેક એવી સોસાયટી છે, રેસિડેન્સી છે કે જ્યાં આ જ હાલત છે। લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે, એટલે અમદાવાદ વાસીઓને એટલી જ આશા અપાવી છે કે તમે જ્યાં પણ હોવ ત્યાં સાવધાની રાખજો। ઝી 24 કલાક અલગ અલગ આપને ખબર આપી રહ્યું છે, અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યું છે, પણ ભૂલથી પણ ઘરની બહાર નીકળવાની હિંમત પણ ન કરતા, કારણ કે ભયજનક પરિસ્થિતિ છે। તમે જો ઘરની બહાર નીકળશો તો ફસાઈ શકો છો। જ્યારે પણ આવા દ્રશ્યો સર્જાતા હોય છે ત્યારે લોકો એક ડર અનુભવતા હોય છે કે શું આ અમદાવાદ છે, એએમસી છે, આ સ્માર્ટ સિટી છે। સ્માર્ટ સિટીની આપણે જ્યારે આશા રાખતા હોઈએ છીએ ત્યારે સ્માર્ટ સિટીના દ્રશ્યો કંઈક અલગ હોય છે, પરંતુ હાલની વાસ્તવિકતા કંઈક અલગ છે। પ્રી મોન્સૂનની કામગીરી પર સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। ક્યાં છે પ્રી મોન્સૂનની કામગીરી, પાણી નિકાલની કામગીરી? કોટ વિસ્તારમાં સીમિત રહેલું અમદાવાદ ધીરે ધીરે એવું વિકસ્યું કે સૌથી પહેલા આશ્રમ રોડ, ત્યારબાદ સરખેજ હાઈવે, ત્યારબાદ એસપી રિંગ રોડ અને હવે સેલા સુધી અમદાવાદનો વિકાસ થયો છે, પરંતુ તે વિકાસ ક્યાંક પાણીના નિકાલ માટે અવરોધ બનતો હોય તેવું દેખાઈ રહ્યું છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો અમદાવાદના સેલા વિસ્તારમાં આવેલી આકાશ રેસિડેન્સીના, કે જ્યાં ગઈકાલે પડેલા અનરાધાર વરસાદમાં આકાશ રેસિડેન્સી લગભગ નરકાગારમાં ફેરવાઈ ગઈ। આ દ્રશ્યો છે આકાશ રેસિડેન્સીના પાર્કિંગના, કે જ્યાં લગભગ 25 કરતાં વધારે ફોર વ્હીલર કાર સંપૂર્ણ જળમગ્ન છે, પાણીમાં તરતી હોય તેવી સ્થિતિમાં કાર જોવા મળી રહી છે। આ કાર છે તે પાણીની સપાટી ઉપર દેખાઈ રહી છે, પરંતુ 50 કરતાં વધારે ટુ વ્હીલર એટલે કે એક્ટિવા હોય કે અન્ય મોપેડ હોય તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વિસ્તાર નથી હોતો, પરંતુ જે પાયાની સુવિધા હોવી જોઈએ એ કદાચ જિલ્લા પંચાયત પણ પૂરી કરી શકી નથી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। સાણંદ વિધાનસભામાં આ વિસ્તાર પડે છે। આ વિસ્તારના પાણીના નિકાલ માટે બહુ મોટા ખર્ચે એક ટ્રંક લાઈન નાખવામાં આવ્યું છે, પરંતુ હજી સુધી પાણીનો નિકાલ થયો નથી। એ દર્શાવે છે કે ટ્રંક લાઈન ક્યાંક યોગ્ય રીતે કામ કરતી નથી। ફરીથી એકવાર દ્રશ્યો બતાવવા માંગીશ આકાશ રેસિડેન્સીના એ પાર્કિંગના, કે જ્યાં 36 પાણી ભરાયેલા છે। લાખોની કિંમતની કાર સંપૂર્ણ જળમગ્ન થઈ ગઈ છે। આ લાખોની કિંમતની કારને ફરીથી કેટલો ખર્ચો કર્યા બાદ રિપેર કરવામાં આવશે અને ફરીથી તે કાર્યરત થશે તે સૌથી મોટો સવાલ છે। જે રીતે આસમાની વરસાદ આફત રૂપે વરસ્યો તેના કારણે આકાશ રેસિડેન્સીના નાગરિકો ખૂબ જ પરેશાન છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।